હાલો મિત્રો, તો હું છું તમારો મિત્ર પામક જયેશ અને તમારું સ્વાગત છે આપણા ગુજ્જુ ટેક યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તમને ખબર હશે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તેની અંદર નવું એક એવું ફ્યુચર છે જેનું નામ છે કોલોબરેટ। તો આ ફ્યુચર દ્વારા કોઈ પણ બે ક્રિએટરના ફોલો, લાઇક અને વ્યૂ કેટલાક લોકો સાથે શેર થાય છે અને તેનાથી ઘણા લોકોને ફાયદો પણ થાય છે। તો મિત્રો, ફાયદો શું છે કે જેને ફોલોવર ન વધતા હોય તો કોલોબરેટથી તમે એકબીજાના ફોલોવર એકબીજાને શેર થાય છે, વ્યૂ ન આવતા હોય તો વ્યૂ આવે છે અને લાઇકની તો કોઈ સવાલ જ નથી। તો આવું સેમ ફ્યુચર આપણે યુટ્યુબ એપની અંદર પણ આવેલું છે જેનું નામ છે કોલાબ। તો મિત્રો, એ જ તમને હું આજના વિડીયોમાં સમજાવવાનું છું। A to Z માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે। તો મિત્રો, આના મેઇન પોઈન્ટ એ છે કે જો તમે કોઈ પણ ચેનલ સાથે કોલોબરેટ કરશો તો તેનાથી તમને કોઈ પ્રકારના ફાયદા છે ખરા, તેનાથી તમારા ચેનલમાં કોઈ પ્રકારની નુકસાની છે ખરી, અને મેઇન પોઈન્ટ એ છે કે જે તમે વિડીયો જેની સાથે પણ કોલોબરેટ કરશો તેમાંથી જે કોઈ પણ પ્રકારની કમાણી થશે, અર્નિંગ થશે, તો તે બધી જ અર્નિંગ તમારી રહેશે કે તેમાં તેને 50% ભાગ જશે, કોઈ 75%, તો બધી જ તમારા જેટલા પણ ડાઉટ છે બધા જ ડાઉટ આ વિડીયોની અંદર તમને હું ક્લિયર કરવાનું છું। તો એટલા માટે આ વિડીયોને શરૂથી લઈને પૂરો થાય ત્યાં સુધી જરૂર જોજો। તો મિત્રો, હવે આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર। તો સૌથી પહેલાં તો આપણે એ વાત કરશું કે વિડીયોમાં કોલોબરેટ કરવું કઈ રીતે। તો તેના માટે તમારે YT સ્ટુડિયો એપને ઓપન કરવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે મારું YT સ્ટુડિયો એપ ઓપન થઈ ગયું છે। એ પછી તમે જે વિડીયોમાં પણ કોલોબરેટ કરવા માંગો છો તે વિડીયોને તમારે ટચ કરી દેવાનો છે। તો મિત્રો, એવું નથી કે તમે જ્યારે વિડીયોને અપલોડ કરો ત્યારે જ તમે કોલોબરેટ કરી શકો, વિડીયો અપલોડ થઈ ગયા પછી પણ તમે તેને કોલોબરેટ કરી શકો છો। કોલોબરેટમાં કોઈ પ્રકારના નિયમો નથી, તમે ગમે ત્યારે પણ કોલોબરેટ કરી શકો છો। એના પછી તમારે ઉપર જે પેન્સિલનું આઇકન છે ત્યાં તમારે ટચ કરી દેવાનું છે। તો તમારી સામે કંઈક આવી રીતનું એક નવું પેજ ઓપન થઈ જશે। એટલું કર્યા પછી તમારી સામે નીચે કેટલા બધી ઓપ્શન જોવા મળશે। તો અહીંયાથી તમારે ઇન્વાઇટ કોલોબરેટ લખેલું છે ત્યાં તમારે ટચ કરી દેવાનું છે। તો તમારી સામે કંઈક આવી રીતનું એક નવું પેજ ઓપન થઈ જશે। તો અહીંયા એક સર્ચનું આઇકન છે ત્યાં તમારે ટચ કરી દેવાનું છે અને તમે જેની સાથે પણ કોલોબરેટ કરવા માંગો છો તેના ચેનલનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે। તો તમે જોઈ શકો છો મારું ચેનલ અહીંયા આવી ગયું છે। તો તેને તમારે ટચ કરી દેવાનું છે। ટચ કરતાની હારે તમારી સામે કંઈક આવી રીતનું એક નવું પોપઅપ ઓન થઈ જશે અને તમે જેની સાથે પણ કોલોબરેટ કરવા માંગો છો તેનો લોગો, તેનું નામ અને તેના સબસ્ક્રાઈબર બધી જ વસ્તુ તમારી સામે કંઈક આવી રીતનું આવી જશે। અને એની નીચે એક નવું ઓપ્શન છે જેનું નામ છે એલો એનાલિસ્ટિક વિવિંગ। એનો મતલબ એવો છે જો તમે એને ઓન કરી દેશો તો જે પણ તમારા વિડીયોની ડિટેલ છે, એનાલિસ્ટિક છે, તે બધી જ વસ્તુ તે આરામથી જોઈ શકશે જેની સાથે તમે કોલોબરેટ કરવા માંગો છો તે વ્યક્તિ। અને જો તમે એને ઓફ રાખશો તો તેને વિડીયોની કોઈ પણ પ્રકારની એનાલિસ્ટિક કે ડિટેલ કોઈ વસ્તુ પણ જોવા મળશે નહીં। અને મેઇન પોઈન્ટ એ છે કે જે આ વિડીયોમાંથી તમારી અર્નિંગ થશે તે અર્નિંગ એને તમે એને ઓન રાખશો કે ઓફ રાખશો તેને અર્નિંગ તો ક્યારેય પણ શો થશે નહીં। એટલું કર્યા પછી તમારે આને ઓન કરી દેવાનું છે જો તમે તેને ડિટેલ જો દેખાડવા માંગતા હોય તો। એટલું કર્યા પછી તમારે અહીંયા જનરેટ લિંકમાં ટચ કરી દેવાનું છે અને તમારી સામે કંઈક આવી રીતનું એક નવું પેજ ઓપન થઈ જશે। તો તમારે અહીંયા જે શેરનું આઇકન છે ત્યાં તમારે ટચ કરી દેવાનું છે અને તમારી સામે કંઈક આવી રીતના કેટલા પ્રકારના સોશિયલ મીડિયાના એપ આવી જશે। તો તમે કોઈ પણ એપ દ્વારા તમારા મિત્રને લિંક શેર કરી શકો છો। તો અહીંયાથી હું વોટ્સએપ દ્વારા લિંક શેર કરી દઉં છું। તો મિત્રો, તમે જોઈ શકો છો કંઈક આવી રીતે મેં મારા ફ્રેન્ડને લિંક શેર કરી દીધી છે। તો તમારે તેને કોઈ પણ પ્રકારના કોન્ટેક્ટ દ્વારા તમારે એને જણાવવાનું છે અને ત્યાં જે આ લિંક છે તેને ઓપન કરાવડાવી જો તમે ત્યાંથી એક્સેપ્ટ કરાવી લેશો તો તમારું કોલોબરેશન એક્સેપ્ટ થઈ જશે। તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે કોલોબરેટ કરવું કઈ રીતે। તો મિત્રો, આ કોલોબરેટનો ફાયદો શું છે? તો મિત્રો, ફાયદો એક જ છે કે જો તમે કોઈક મોટા યુટ્યુબર સાથે જો તમે કોલોબરેટ કરશો અને તમારું ચેનલ નાનું છે અને જલ્દી ગ્રો નથી થતું તો તમે જો તેની સાથે કોલોબરેટ કરશો તો તેના ઓડિયન્સ જે કોઈ પણ વ્યુઅર છે તે પણ તમારા ચેનલમાં જોઈન્ટ થઈ જશે અને તેનાથી તમારા સબસ્ક્રાઈબર ગેઇન થશે, વ્યૂ ગેઇન થશે અને લાઇક પણ થશે જેનાથી તમારું ચેનલ જલ્દીથી જલ્દી વધારે ગ્રો થવાના ચાન્સ વધી શકે છે જેનો આ એક મેન ફાયદો છે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે અર્નિંગમાં શું તમે જો જેની સાથે પણ કોલોબરેટ કરશો અને તેમાંથી જે કોઈ પણ પ્રકારના વ્યૂ આવશે તો તેમાં અર્નિંગમાં ભાગ થશે કે નહીં। તો મિત્રો, તેમાં તમારે મૂંઝાવવાની જરૂર નથી કારણ કે તે કદાચ ગમે તેટલો પણ મોટો યુટ્યુબર હશે અને તેના ચેનલમાંથી જ જો બધા વ્યૂ આવ્યા હશે ને તો પણ જે અર્નિંગ થશે તે બધી જ તમને જ મળશે, એમાં કોઈ પણ પ્રકારના ભાગ વળવાનું નથી।
તો મિત્રો જો તમને આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. અને જો આવા સ્ટેક રિલેટેડ વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો હવે આપણે મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.